શું તમે નવા માતા પિતા બન્યા છો? તો બાળકના જન્મ વખતે હાઇટ, વેટ કે જે સામાન્ય તપાસ કરતા હોઈએ છીએ એની સાથે સાથે બાળકોના હાડકાં અને સાંધાની તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે. જન્મ વખતે જો હાડકાં કે સાંધાને રિલેટેડ કોઈ એબનોર્માલિટી જલ્દી આપણે ઓળખી શકીએ તો એની સારવાર કરવી એટલી જ સરળ બની જતી હોય છે. સૌથી પહેલી વાત પગનો આકાર અને પોઝિશન. એક્ઝામિનેશન વખતે પગના શેપમાં કંઈ એબનોર્માલિટી લાગે, અધરવાઇઝ પગનું તળિયું કંઈ અસામાન્ય લાગે કે મુવમેન્ટ વખતે પગની મુવમેન્ટ તમને જો ફૂલ ના લાગે તો એમાં પીડિયાટ્રિક ઓર્થોપેડિકનો ઓપિનિયન લેવો જરૂરી છે. બીજી વાત બંને પગની સરખામણી. જો એક્ઝામિનેશન વખતે બંને પગની લંબાઈમાં, આકારમાં કે મુવમેન્ટમાં કંઈ પણ એબનોર્માલિટી દેખાય તો એને અવગણવું ના જોઈએ. ત્રીજી અને સૌથી જરૂરી વાત હિપ મુવમેન્ટ. કપડાં કે ડાયપર બદલતી વખતે તમને બંને હિપ વચ્ચેનો તફાવત કંઈ સ્પષ્ટ દેખાતો હોય કે એક આખો સાંધો જો ના ખુલતો હોય તો એમાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે આ એક એક્ઝામિનેશન એવું છે કે જેની અંદર આપણે કન્જેનેટલ હિપ ડિસ્લોકેશનને બહુ અર્લી ડિટેક્ટ કરી શકીએ છીએ. ચોથો પોઈન્ટ છે હાથ પગની આંગળીઓ. જો તપાસ દરમિયાન કોઈ વધારાની આંગળી દેખાય કે આંગળીઓ ચોંટેલી હોય કે આંગળીઓની રચનામાં કંઈ પણ અસામાન્યતા દેખાય તો એની વહેલી તપાસ કરાવવી જોઈએ. પાંચમો અને લાસ્ટ પોઈન્ટ, જોઈન્ટ મૂવમેન્ટ્સ. એક્ઝામિનેશન વખતે હાથ પગના કોઈ પણ સાંધાની મૂવમેન્ટમાં કોઈ એબનોર્માલિટી લાગે, મૂવમેન્ટ કરતી વખતે બાળકને રડવું આવતું હોય કે સાંધામાં ક્યાંક સોજો દેખાતો હોય તો આવા કેસીસની અંદર પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની સલાહ લેવી જરૂરી છે. યાદ રાખો, દરેક અલગ દેખાતી બાબત ખોડખાપણ હોય એવું જરૂરી નથી, પરંતુ જો કોઈ જન્મજાત ખોડખાપણ મળે તો એની અર્લી ટ્રીટમેન્ટ કરાવવી યોગ્ય સલાહ છે. જો જન્મજાત ખોડખાપણને અર્લી ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એને સરળતાથી ટ્રીટ કરી શકીએ છીએ અને ફ્યુચર કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવી શકીએ છીએ. તમારા બાળકના હાડકાં, સાંધા કે વિકાસ અંગે કંઈ પણ ચિંતા હોય તો પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જનની સલાહ જરૂર લો.